મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બોરિયાએ લુણાવાડા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વિવાદિત નિવેદનનો સખત વિરોધ કર્યો હતો। તેમણે જણાવ્યું કે ખડગેએ કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહીને 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું છે, જે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશમાં વસતા તમામ ગુજરાતીઓની લાગણી દુભાવનારું છે। દશરથભાઈએ કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે જે રાજ્યએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન નેતાઓ આપ્યા છે, જેમના અભ્યાસ અને બેરિસ્ટરની પદવીઓનો ઇતિહાસ આખી દુનિયા જાણે છે, તે ગુજરાતના લોકોને અભણ કહેવું કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે। તેમણે ઉમેર્યું કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહની જોડીએ વૈશ્વિક સ્તરે ભારત અને ગુજરાતનું નામ ગુંજતું કર્યું છે। ગુજરાતીઓએ હંમેશા પોતાની બુદ્ધિશક્તિ અને શિક્ષણથી દેશને ગૌરવ અપાવ્યું છે। ભાજપ પ્રમુખે ચેતવણી આપી કે કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ પણ તેમના હાઈકમાન્ડને સમજાવવું જોઈએ કે ગુજરાતીઓનું વારંવાર અપમાન સહન કરવામાં આવશે નહીં। જો કોંગ્રેસ પોતાની આવી હલકી અને નબળી માનસિકતા નહીં છોડે તો આવનાર સમયમાં જનતા તેમને જડબાતોડ જવાબ આપશે। અને ગુજરાતમાં 6.5 કરોડ જેટલા ગુજરાતીઓ છે। આ ગુજરાતીઓનું અપમાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ખડગેજીએ કર્યું છે। અપમાન તો કર્યું, પરંતુ ગુજરાતની ઉપલબ્ધિઓ જે છે એ કોંગ્રેસના જે પદાધિકારીઓ છે અથવા તો તેમના રાષ્ટ્રીય અધ્યક્ષ છે એમને ધ્યાનમાં નથી। આપણા દેશના મહાન નેતાઓ જે થઈ ગયા તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ આ ગુજરાતના જ નેતાઓ હતા। દેશને એક સબળ નેતૃત્વ પૂરી પાડ્યું અને તે સમયે અભ્યાસ એમણે દેશમાં પણ કર્યો અને વિદેશમાં જઈ અને બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરી અને અંગ્રેજો દ્વારા જે અહીંયા કોર્ટો ન્યાય પ્રક્રિયા ચાલતી હતી એની અંદર એમણે રસ લઈ અને લોકોને ન્યાય અપાવવાનો પ્રયત્ન કર્યો હતો। એટલે કોંગ્રેસના બધા જ નેતાઓએ અધ્યક્ષ સહિત તમામે જાણવું જોઈએ કે ગુજરાતમાં શિક્ષણ એ અત્યારથી નહીં, શિક્ષણ શરૂઆતથી જ હતું। એટલે એમને અભણ કહેવા અથવા તો મૂર્ખ કહેવા એ બાબતને જિલ્લા ભાજપ વતી, મહીસાગર જિલ્લા વતી, મહીસાગર જિલ્લાના બધા જ નાગરિકો વતી અમે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ। સરદાર સાહેબ અને ગાંધીજી, મહાત્મા ગાંધીજી બાદ આજે દેશના નેતૃત્વમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ આ બંનેની જે જોડી છે એણે પણ આખા વિશ્વની અંદર ગુજરાતીઓની એક અલગ ઓળખ ઊભી કરી છે અને પરિણામ સ્વરૂપે દેશ અને દુનિયામાં ગુજરાતનું નામ જે છે એ ગુંજતું કરવાનું કામ, આ દેશનું પણ નામ ગુંજતું કરવાનું કામ ગુજરાતીઓ જ કર્યું છે। ત્યારે ગુજરાતીઓનું અપમાન કોઈ કાળે સહન કરી ના શકાય।